નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365 માં। મિત્રો, સમય અને કામ ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેના આપણે ટોટલ 1 થી લઈ અને 7 ભાગ જોવાના છે। આજે આપણે ભાગ પહેલો જોવાનો છે, જેમાં સાંકળના નિયમને આધારિત દાખલા જોવાના છે। આગળ જોઈએ આપણે કેવી રીતે એને ઉકેલવાના છે। ખૂબ જ સહેલી રીતે બધા જ દાખલા આપણે ઉકેલવાના છે અને બધા સાથે સાથ ભાગમાં આપણે શોર્ટ ટ્રિકથી બધા દાખલા શીખવાના છીએ। જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ જોઈન થઈ શકો છો। અનએકેડમી એપ્લિકેશન પર પણ હું ભણાવું છું, તો અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં સમય અને મેહુલ જે સુતરિયા સર્ચ કરશો તમે, અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં મેહુલ જે સુતરિયા સર્ચ કરજો એટલે તમને બધા અલગ અલગ કોર્સ દેખાશે। એમાં સમય અને કામનો પણ આપણે કોર્સ અપલોડ કરેલો છે। એમાં આપણે અત્યાર સુધી ટોટલ 5 ભાગ અપલોડ કરેલા છે, તો ત્યાં જઈને પણ તમે બધા ભાગ જોઈ શકો છો। અહીંયા યુટ્યુબ પર પણ વારાફરતી અપલોડ કરવામાં આવશે। આપ સૌને રિક્વેસ્ટ છે કે જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો એને મેક્સિમમ શેર કરજો, જેથી વધુ ને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે અને અમે વધુ ને વધુ આવા વિડીયો તમારા માટે બનાવી શકીએ। જોઈએ આપણે પહેલો દાખલો। 15 માણસો 6 દિવસ દરરોજ 2 કલાક કામ કરીને 3240 પેજ ટાઈપ કરે છે। જો 5400 પેજ 3 દિવસ સુધી દરરોજ 4 કલાક કામ કરીને ટાઈપ કરવા હોય તો કેટલા માણસોની જરૂર પડે? હવે જ્યારે પણ આવું આપેલું હોય, જો અહીંયા શું છે તો કે અહીંયા પણ માણસો આપેલા છે, દિવસ આપેલા છે, કલાક આપેલા છે, બરાબર। તો અહીંયા બીજા કેસમાં શું છે તો બીજા કેસમાં પણ જો દિવસ આપેલા છે, કલાક આપેલા છે, માણસોની જરૂર, બરાબર। તો આવું જ્યારે આપેલું હોય, બે અલગ અલગ કેસ આપેલા હોય, તો એના માટેનું એક સૂત્ર છે, એ આપણે ઉપયોગ કરવાનું, એટલે તમે આને સહેલેથી ઉકેલી શકો। m1 d1 h1 w2 બરાબર m2 d2 h2 w1, બરાબર। આપણે નાના હતા ત્યારે એક એડવર્ટાઈઝ આવતી હતી mdh મસાલા કરીને, તો જો mdh w2 શા માટે લીધેલું છે? કેમ કે w છે એ સામેવાળાનું લેવાનું। જો કિંમત શું મૂકવાની? m એટલે માણસો, d એટલે ડે એટલે કે દિવસ, h એટલે r એટલે કે કલાક, અને w એટલે કે વર્ક। અહીંયા જો m1 બરાબર શું છે પહેલા કેસમાં તો કે 15 માણસો, તો અહીંયા હું 15 મૂકું, ગુણ્યા દિવસો કેટલા આપેલા છે અહીંયા 6, તો હું 6 મૂકું, કલાક કેટલી આપેલી છે 2, તો અહીંયા હું 2 મૂકું, w2 એટલે જો અહીંયા બીજો કેસ છે એમાં કેટલા પેજ આપેલા છે તો કે 5400, તો અહીંયા હું 5400 મૂકું। m2 તો શોધવાના છે, માણસો શોધવાના છે, એટલે અહીંયા m છે અને એમ નામ રહેવા દો। d2 એટલે દિવસ કેટલા આપેલા છે, અહીંયા બીજા કેસમાં કેટલા દિવસ આપેલા છે 3, તો અહીંયા હું 3 મૂકું। h2 કલાક કેટલી આપેલી છે તો કે 4, અને w1 એટલે જો અહીંયા કેટલા પેજ હતા તો કે 3240, તો અહીંયા હું 3240 મૂકું। હવે m બરાબર એમને કરતા બનાવી, આ બધું આ બાજુ આવશે। જો અહીંયા 6 દુ 12 થાય, 4 તરી 12 થાય, આ મીંડું ઉડે, આ ઉડે। 18 થી ભાગ ચલાવો એટલે 18 નો વર્ગ 324 થાય, એટલે 18 ગુણ્યા 18 540 છે, તો 18 તરી 54, અને મીંડું છે એને એમ નામ રહેવા દો। હવે 6 થી ભાગ ચાલશે, અહીંયા આવશે 6 તરી 18, અહીંયા આવશે 6 પંચા 30, 3 થી ભાગ ચાલશે, અહીંયા આવશે 3 પંચું 15, એટલે કે 5 ગુણ્યા 5 વધશે, તો m બરાબર શું થાય 25। એટલે કે બીજા કેસમાં 25 માણસો હોય તો આ પ્રમાણે કામ થઈ શકે। ખાસ અહીંયા જે આ સૂત્ર છે એ તમે યાદ રાખશો તો તમે બધા દાખલા ખૂબ જ સરળતાથી ઉકેલી શકશો। mdh w2, mdh છે એક ગ્રુપનું લેવાનું, w છે એ સામેવાળાના ગ્રુપનું। ઘણી વાર કેવું થાય કે અહીંયા કલાક આપેલી નહીં હોય, તો કલાક બરાબર 1 લઈ, બંને કેસમાં કલાક h બરાબર 1 લઈ અને એને ગણવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ તમે h ઉડાડી નાખશો તો પણ ચાલશે। ઘણી વાર એવું કીધું હશે અમુક કામ કરતા, એટલે કે કામ છે સ્પેસિફિક આપેલું નહીં હોય, તો w પણ લેવાની જરૂર છે નહીં। જોઈએ આપણે આગળ। જો 72 માણસો 280 મીટર લાંબી દિવાલ 21 દિવસમાં બનાવી શકતા હોય, તો 18 દિવસમાં 100 મીટર લાંબી દિવાલ બનાવવા કેટલા માણસોની જરૂર પડે? અહીંયા જો કલાક આપેલી નથી, બરાબર, તો આપણે એને લેવાની પણ જરૂર છે નહીં। અહીંયા હું સૂત્ર લખું, m1 d1 h1 w2 બરાબર m2 d2 h2 w1। હવે અહીંયા ક્યાંય કલાક આપેલી નથી, તો એને તમે ઉડાડી દો પહેલેથી જ, કલાક લેવાની જરૂર છે નહીં। હવે જો અહીંયા મૂકતા જઈએ કિંમત 72 માણસો, તો અહીંયા હું 72 લખું, ગુણ્યા કેટલા દિવસ આપેલા છે 21 દિવસ, તો 21 દિવસ, અને કેટલી દિવાલ અહીંયા બીજા કેસમાં આપેલી છે 100 મીટર, w બરાબર 100। m2 બરાબર શું છે તો કે એ તો આપણે શોધવાનું છે, એટલે m2 બરાબર હું m મૂકી દઉં। d2 એટલે કેટલા દિવસ આપેલા છે તો કે 18, અને d1 એટલે કામ કેટલું આપેલું છે તો કે 280, તો અહીંયા આવશે 280।
હવે ભાગ ઉડાડીએ, આ ઉડશે, આ ઉડશે. હવે 18 ચોક 72 થાય. અહીંથી હું ભાગ 18 ચોક 72, 4 થી ભાગ ચાલશે. અહીંયા આવશે 4 સત્તુ 28 ને અહીંયા આવશે 7 તરી 21, એટલે કે 3 ગુણ્યા 10. તો m બરાબર શું આવશે? 10 ગુણ્યા 3 એટલે કે 30. 30 માણસોની જરૂર પડે. બરાબર, આવી રીતે ઉકેલવાનું. ત્રીજો દાખલો જોઈએ. 80 માણસો દરરોજ 6 કલાક કામ કરીને 16 દિવસ કામ કરતા હોય તો 64 માણસોને એક કામ 15 દિવસમાં કરવા દરરોજ કેટલા કલાક કામ કરવું પડે? હવે અહીંયા કામ છે, W બરાબર કાંઈ સ્પેસિફિક આપેલું નથી, તો W આપણે ઉડાડી દેવાનું. જો M1 એટલે હવે ડાયરેક્ટ સૂત્ર નથી લખતો, હવે ડાયરેક્ટ કિંમત મૂકું છું. M1 પછી આવશે D. D એટલે કેટલા દિવસ આપેલા છે? તો કે 16. H કેટલા આપેલા છે? તો કે 6. કામ કઈ આપેલું નથી તો લખવાની જરૂર નથી. M2 એટલે કેટલા? 64 માણસો. D એટલે કે 15 દિવસ અને કલાક આપેલું નથી, કલાક શોધવાનું છે, તો અહીંયા હું H મૂકી દઉં. હવે શું કરવાનું? છેદ ઉડાડવાના છે. તો જો અહીંયા આવશે 8, 8 દાણ 80, અહીંયા આવશે 8 8 64, અહીંયા આવશે 8 દુ 16. આ શું આવશે? તો કે 6 ગુણ્યા 2. H બરાબર, ઓકે, અહીંથી જો 5 થી ભાગ ચાલશે. અહીંયા આવશે 5 દુ 10, અહીંયા આવશે 5 તરી 15, અહીંયા આવશે 3 દુ 6, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલું થાય? 2 દુ 4 દુ 8. તો દરરોજ કેટલું? 8 કલાક કામ કરવું પડે. એ ઓપ્શન સાચો પડે. ચોથો દાખલો જોઈએ. 39 માણસો દરરોજ 5 કલાક કામ કરીને એક રોડ 12 દિવસમાં રિપેર કરે છે. 30 માણસો 6 કલાક કામ કરીને કેટલા દિવસમાં રોડ રિપેર કરી શકે? હવે રોડ રિપેર કરવાનો છે, એમાં W બરાબર કાંઈ આપેલું નથી, એટલે W સરખું બંને બાજુ છે એવું માનીને આગળ વધવાનું. એ જો લખતા જઈએ 39 માણસો, તો અહીંયા હું 39 લખું, ગુણ્યા દિવસ કેટલા આપેલા છે? 12, તો અહીંયા હું 12 લખું, એને ગુણ્યા આવશે 5, બરાબર 30 માણસો, તો અહીંયા આવશે 30 ગુણ્યા 6 કલાક. દિવસ કેટલા છે એ આપેલા નથી, એ આપણે શોધવાનું છે, તો અહીંયા હું લખું D. બરાબર, આ સૂત્ર ઉપરથી જ આપણે ચાલીએ છીએ. હું સૂત્ર અહીંયા હવે લખતો નથી, કેમ કે પરીક્ષામાં પણ આપણે લખવાના હોતા નથી, આપણે ડાયરેક્ટ કિંમત જ મૂકવાની, જેથી આપણો ટાઈમ બચી શકે. 6 થી ભાગ ચાલશે. અહીંયા આવશે 6 દુ 12, અહીંયા 5 થી ભાગ ચાલશે, એટલે અહીંયા આવશે 5 6 30. જો અહીંયા 2 થી ભાગ ચાલશે, 2 તરી 6, અને 39 ભાગ્યા 3 કરવું એટલે શું આવે? 13. તો D બરાબર જવાબ શું આવશે? 13 દિવસમાં એ લોકો રિપેર કરી શકે. D ઓપ્શન સાચો પડે. છેલ્લો દાખલો જોઈએ. 15 મજૂરને એક કામ 10 દિવસમાં કરવા માટે દરરોજ 6 કલાક કામ કરવું પડે. જો 18 માણસો કામ કરતા હોય અને 5 દિવસમાં કામ પૂરું થતું હોય તો દરરોજ કેટલા કલાક કામ કરવું પડે? બરાબર, અહીંયા કામ કરવું પડે છે, કેટલું એ આપેલું નથી, તો આપણે એને લેવાની જરૂર નથી. માણસો જો 15 આપેલા છે, અહીંયા 15, 10 દિવસ કામ કરી દરરોજ 6 કલાક કામ કરે છે. એના પછી આવશે 18 માણસો 5 દિવસમાં કામ પૂરું થતું હોય તો કેટલા કલાક, એટલે કે H જેટલા કલાક માનો કે કામ કરવું પડે. હવે અહીંયા 6 થી ભાગ ચાલશે, અહીંયા આવશે 6 તરી 18, આ જો 5 તરી 15 છે, આ 15 ઉઠશે, તો H બરાબર શું આવશે? 10. બરાબર, તો કેટલા કલાક? 10 કલાક કામ કરવું પડે. એ ઓપ્શન સાચો પડે. ખૂબ જ સહેલી રીતે દાખલા આપણે ઉકેલા છે. બધા જ દાખલા આવી રીતે ઉકેલવાના હોય છે. આ સાંકળનો નિયમ છે, એના આધારિત બધા દાખલા આપણે જોઈ લીધા. આનાથી બહારનું કાંઈ પૂછાશે નહીં. આના પછી આપણે ભાગ 2 અપલોડ કરવાનો છે, જેમાં કાર્યક્ષમતાને લગતા દાખલા આપણે જોવાના છે. અનએકેડમી પર આપણે ઓલરેડી અપલોડ કરેલું છે, યુટ્યુબ પર પણ 1-2 દિવસમાં અપલોડ કરીશું. આપનું પાસેથી એટલી જ આશા છે કે આ વિડીયો છે અને તમે વધુમાં વધુ શેર કરજો. આપે આ વિડીયો જોયો બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.